અમરેલીના બગસરા શહેરમાં પટેલવાડી ખાતે સુઆગ્યા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। 21 થી 27/12 સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભજન પૂજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। પવિત્ર જ્ઞાન યજ્ઞમાં શાસ્ત્રી મુકુંદ મહારાજ અને શાસ્ત્રી જયેશ મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું। ભક્તો માટે આયોજકો દ્વારા ભોજન પ્રસાદની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી। આયોજક પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગ્યાએ જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમની સાથે દરરોજ રાત્રે લોક સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। આ કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો। કોઈ જાતને કોઈ અમારા વડવાએ માગેલી નહોતી, કોઈએ માનતા નહોતી, કોઈએ કીધેલું નહોતું। માત્ર ને માત્ર અંદરથી એમ થયું કે આપણા જે વડવાઓએ આપણી ઉપર જે એનું ઋણ છે એ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકવી। બીજું કે આપણે આ બધું જ્ઞાન યજ્ઞ વહેડાવી અને દરેક ભક્તજનોને આનો લાભ મળે, મૂળ આ જ હેતુથી આપણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું। કોઈ જાતની કોઈ પણ કાંઈ તકલીફ કે કોઈ માનતા કે કોઈ વસ્તુ નહોતી અને આ સફળતાપૂર્વક પાર પડ્યું છે એનો મને ગૌરવ છે। કોઈ જાતને કોઈ અમારા વડવાએ માગેલી નહોતી, કોઈએ માનતા નહોતી, કોઈએ કીધેલું નહોતું। માત્ર ને માત્ર અંદરથી એમ થયું કે આપણા જે વડવાઓએ આપણી ઉપર જે એનું ઋણ છે એ ઋણ